આજે લેરકા ગામમાં પોપડા પડવાની ઘટના બની છે. એમાં એક રૂમમાં પ્લાસ્ટર પાણી ભરાવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો પ્લાસ્ટર છૂટું પડી ગયું છે અને એમાં બે બાળકોને સામાન્ય ઈજા પહોંચેલી છે. એમને પીએચસીમાં સારવાર કરાવી તાત્કાલિક એમના ઘરે મોકલી આપેલા છે. આમાં સ્પષ્ટપણે આચાર્યશ્રીની બેદરકારી જણાઈ આવેલ છે. અમે પહેલા પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી કામગીરી કરવા માટે દરેકને સૂચના આપેલી હતી કે ભાઈ ચોમાસા દરમિયાન ઉપરના ભાગે કચરો ન ભરાય અને પાણીના નળ ભરાઈ ન જાય, જેથી પાણી શાળાના રૂમમાં ઉતરે અને પોપડા કે એવી પડવાની ઘટના ન બને. પહેલા માટે અમે તમામ શાળાના આચાર્યશ્રીને શાળા પ્રવેશોત્સવની મિટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તમામ આચાર્યશ્રીને ભેગા કરી અને મિટિંગમાં સૂચના આપેલ હતી. છતાં પણ આચાર્યશ્રીએ ઉપરના ભાગે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાવેલ ન હતી અને ત્યાં કચરો ભરાઈ જવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો તથા 4 દિવસથી સતત વરસાદના કારણે પાણી ભરાયેલ હોવાના કારણે ત્યાં પ્લાસ્ટર છૂટું પડી જવાના કારણે પોપડા પડેલા હતા એવું માલુમ પડેલ છે. આવી વરસાદી આ દરિયા કિનારાના તાલુકો વસેલો છે અને દરિયાના કારણે ત્યાં ભેજ પણ રહેતો હોય છે અને આચાર્યશ્રીઓ રિપેરિંગમાં પણ બેદરકારી રાખતા હોય છે. અમુક સમય પછી તેઓ ગ્રાન્ટ હોવા છતાં પણ તેઓ એના કલર કામ, રિપેરિંગ કામ, પછી ઉપરના ધાબાના ભાગે ચાઇના મોઝેક જેવા કામો કરાવવાના હોય છે. તેઓ આચાર્યશ્રીઓ ગ્રાન્ટ એમાં વાપરતા નથી અને કદાચ મોટું રિપેરિંગ કરવા પાત્ર હોય તો પણ અમારું ધ્યાન દોરતા નથી. જો અમને આવું ધ્યાન દોરવામાં આવે તો અમે તાત્કાલિક એને એસએસએમાં રિપેરિંગ મંજૂર કરાવી અને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સરકારમાં દરખાસ્ત પણ કરી દઈએ છીએ. પણ ક્યાંક આચાર્યશ્રીઓ નિષ્ક્રિય હોય છે અને એમની બેદરકારીના કારણે આવી ઘટનાઓ ધ્યાનમાં આવે છે. આ ઘટનામાં અમે આચાર્ય સામે જે શિસ્ત વિશે કાર્યવાહી કરવાની થશે એના પગલાં અમે ભરીશું.